ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવ પુરાણમાં વર્ણેલી આ કથા છે ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીની. ભગવાન શિવ મા પાર્વતીની ખૂબ જ સરસ કથા કહી રહ્યા છે, દાન વિશે સમજાવી રહ્યા છે. ભગવાન શિવજી કહે છે કે કઈ વસ્તુનું દાન કરવાથી, કઈ એવી સફેદ વસ્તુ છે જેનું દાન કરવાથી માણસ કંગાળ હોય ને તો પણ ધનવાન બની જાય છે, એનું ભાગ્ય બદલી જાય છે. ખૂબ સુંદર કથા છે મિત્રો. દાન પુણ્ય તો આપણે સૌ આપણા જીવનમાં થોડું ઘણું કરતા જોઈએ છીએ, પણ ક્યાંક આપણે જે દાન કરી રહ્યા છીએ એ સાચું કરી રહ્યા છીએ કે પછી એ દાનનું કોઈ ફળ મળી રહ્યું છે કે પછી નથી મળી રહ્યું, તો એ વસ્તુ તો તમને આ વિડીયો સાંભળવાથી જ ખબર પડશે કે હંમેશા દાન કેવું કરવું જોઈએ. દાન નાનું કે મોટું નથી હોતું. દાન ભલે નાનું હોય પણ એનું ફળ દીર્ઘકાળ સુધી રહે એવું પણ દાન હોય છે. તો એવું કયું દાન છે મિત્રો, એ આપણે આ કથામાં સાંભળીશું. જો તમે વિડીયો સાંભળી જ રહ્યા છો તો પૂરો સાંભળજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. એક સમયની વાત છે. ભગવાન ભોળાનાથ અને મા પાર્વતી તેમના પ્રિય નગરી કાશી પધાર્યા અને ગંગા કિનારે ઘાટ પર શિવજી અને માતા પાર્વતી ધાર્મિક અનુષ્ઠાન કરવા વાળા ભક્તને જોઈ રહ્યા હતા. ત્યારે મા પાર્વતીની દ્રષ્ટિ એક ખેડૂત પર પડી, જે એક ઝાડ નીચે બેઠા બેઠા ભોજન કરવાનું શરૂ કરવાના હતા. ત્યારે ત્યાં એક ભૂખ્યો ભિખારી આવ્યો અને એ વૃદ્ધ ખેડૂત પાસેથી ખાવાનું માંગ્યું. હવે એ વૃદ્ધ ખેડૂત પાસે ભોજન સિવાય બીજું એને આપવા માટે કંઈ હતું નહીં, તો એ વૃદ્ધ ખેડૂતે પોતે ભોજન ન કર્યું અને એ ભોજન તેને એ ભિખારીને આપી દીધું. આ જોઈ માં પાર્વતી બોલ્યા, હે પ્રભુ, આ ખેડૂત પોતે ભૂખ્યા રહ્યા અને એનું ભોજન પેલા ભિખારીને આપી દીધું. એટલે નીલકંઠ વર્ણી ભગવાન કહે છે, હે પ્રિય પાર્વતી, મનુષ્ય એના જીવનમાં કંઈક ને કંઈક દાન તો કરે છે. કોઈ ભોજન, કોઈ વસ્ત્ર તો કોઈ ધન દાન કરે છે. પણ હે દેવી, તમને ખબર છે કે એવી કઈ વસ્તુ છે, એવી સફેદ કઈ વસ્તુ છે જેનું દાન કરવાથી કંગાળ પણ ધનવાન બની જાય છે, રોગી રોગ મુક્ત થાય છે, સ્વસ્થ થઈ જાય છે? અને કઈ વસ્તુનું દાન છે એ તમને ખબર છે દેવી, જે માણસને ધનવાન બનાવી દે છે? એટલે મા પાર્વતી બોલ્યા, નહીં પ્રભુ, મને નથી ખબર એવું કયું દાન છે. એટલે શિવજી કહે છે, હે પ્રિય, આ વાત હું તમને એક કથાના માધ્યમથી કહું છું, તમે ધ્યાનથી સાંભળો. જે માત્ર પ્રેરણાદાયક નથી, પરંતુ આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળે છે જે કોઈ, તો તેને લાભ જરૂર થાય છે. એ મનુષ્યને ગરીબીથી છુટકારો મળે છે. જો આ કથાને વ્યક્તિ અધૂરી છોડ્યા વિના પૂરી સાંભળે છે તો એના જીવનમાં અપનાવશે તો ખૂબ સુખી થશે. આગળ ભોળાનાથ કહે છે, કથા સંભળાવવાનું શરૂ કરે છે. કહેવાય છે કે હે દેવી પાર્વતી, ગોદાવરી નદીના તટ પર સ્થિત પુરી નામના ગામમાં કમળ નામનો એક વ્યક્તિ રહેતો હતો, જે લાકડા કાપીને તેનું જીવન વ્યાપન કરતો હતો. એ તેની પત્ની સાથે સાધારણ જીવન જીવતો હતો. લાકડા કાપીને વેચીને જે પૈસા આવે તેમાં તેનું ગુજરાન પૂરું થતું હતું, જેનાથી હંમેશા એના પરિવારમાં ભોજન અને કપડાની કમી રહેતી હતી. એક દિવસ દુઃખી થઈને ગુસ્સામાં કમલની પત્ની બોલી કે કેટલા દિવસ સુધી આમ ને આમ ચાલ્યા કરશે? ન કોઈ તહેવાર સારી રીતે મનાવાય છે, ન ખુશી મળે છે. ક્યાં સુધી આમ ને આમ લાકડા કાપવાનું તમે કામ કરશો? તમે નગરમાં જઈને કોઈ બીજું કામ શોધી લો, જેથી આપણી મુશ્કેલીઓ ઓછી થઈ જશે અને ગરીબી પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. કમલે બહુ પ્રેમથી જવાબ આપ્યો, હે ભાગ્યવાન, હું સદાય તારી વાત માનું છું, પણ મેં પહેલાં પણ તમને કહ્યું છે કે હું આ કામ છોડીને નથી જઈ શકતો, કારણ કે શહેરમાં અહીં જેવી શાંતિ નથી મળતી અને હું નથી ઈચ્છતો કે આ વિષય પર બીજી વાર આપણી વચ્ચે ચર્ચા થાય. એની પત્ની બોલી, ઠીક છે, તો જેવું તમને સારું લાગે એવું. ખાવાનું તૈયાર છે, ખાઈ લો અને પછી જાઓ લાકડા કાપવા. પ્રિય ભક્તજનો, આમ કહ્યા બાદ કમલ લાકડા કાપવા માટે ચાલ્યો જાય છે. જમીને અને જંગલ તરફ ચાલતા ચાલતા તે જંગલમાં બહુ દૂર નીકળી જાય છે. તેને એવું વિચાર્યું કે આજે તો હું બહુ જ દૂર આવી ગયો છું. મારે એક મોટું ઝાડ જોઈએ છે, જેનાથી આજે મને સારી કમાણી થાય, સારી આવક આવે. પણ આવું કોઈ ઝાડ અહીં મને નજર નથી આવતું. ત્યાં એક નાનું એવું ઝાડ હતું અને સુકાયેલું હતું. તેને વિચાર્યું કે આજે આનાથી કામ ચલાવી લઉં.
કમલે એ ઝાડ કાપ્યું અને માથા પર બળતણનો ભારો મૂકીને નગર તરફ વેચવા નીકળી પડ્યો. પણ નગર પહોંચીને એને જોયું કે લાકડા ખરીદવા વાળું કોઈ જ નથી. એ વિચાર કરે છે કે શું આ બધા લાકડા મારે પાછા ઘરે લઈ જવા પડશે? તો રસ્તામાં એક પંડિતજીએ બૂમ પાડી. એક પૂજારીજી, એક બ્રાહ્મણ હતા, એણે કમલને બૂમ પાડીને બોલાવ્યો અને એમણે કહ્યું કે સાંભળો એ ભાઈ, કઠિયારા ભાઈ, અહીં આવો. આ તમારા લાકડા કેટલાના છે? તો કમલ કહે છે, કમલ બોલ્યો, હે બ્રાહ્મણ દેવ, તમારે બધા લાકડા જોઈએ છે કે અડધા જોઈએ છે? જો બધા લાકડા જોઈએ તો ઓછા ભાવમાં આપીશ. પંડિતજી બોલ્યા, બ્રાહ્મણ દેવ બોલ્યા, મારે બધા લાકડા જોઈએ છે, પણ જે તે કીધું એ ભાવ નહીં. હું જે ભાવ કહીશ એ ભાવે જો તારે દેવા હોય તો કમલ થાકેલો પાકેલો હતો. થાક્યા પાક્યા અવાજે બોલ્યો, તો આ લાકડા બહુ સસ્તા થઈ જશે પંડિતજી, પણ લઈ લો. અને એમ પણ હું થાકી ગયો છું. પૂજારી બ્રાહ્મણે એ 50 રૂપિયામાં લાકડાનો ભાવ કહ્યો. પંડિતજીએ 50 રૂપિયા આપીને કહ્યું કે લે પૈસા અને લાકડા અહીં મૂકી દે. તું બહુ ભૂખ્યો હોય એવું લાગે છે મને. શું જમવાનું જમશો? કમલ બોલ્યો, હે ગુરુજી, મને ભૂખ તો બહુ લાગી છે, પણ જો હું અહીં જમીશ તો તમારા પરિવાર માટે જમવાનું ખૂટશે. રહેવા દો, હું ઘરે જઈને જમી લઈશ. ત્યારે એ પૂજારી બ્રાહ્મણ બોલ્યા હસીને, અરે ભાઈ બેટા, ચિંતા ન કર. અહીં એટલું જમવાનું છે કે 20 લોકો ખાઈ શકે. જ્યારે પણ ભૂખ લાગે તને ગમે ત્યારે તો અહીં આવીને જમી જજો. ત્યારે કમલે પૂછ્યું કે શું તમે હંમેશા બધાને આમ જ જમાડો છો? ત્યારે એ પૂજારી બ્રાહ્મણને જવાબ આપ્યો કે જ્યાં સુધી પરમાત્મા મારી ઉપર કૃપા રાખશે ત્યાં સુધી હું આ કામ કરીશ. આ બધી એની જ મરજી છે. ત્યારે કમલે કહ્યું કે ઠીક છે, તો હું આજે જમવાનું અહીં જ જમીશ. એ દિવસે કમલે એ પંડિતજીના ઘરે ભર પેટ ભોજન કર્યું અને આભાર વ્યક્ત કરતા બોલ્યો, હે બ્રાહ્મણ દેવ, તમે બહુ જ દયાળુ છો, બહુ સાફ હૃદયના છો. આવું સારું કામ કરવામાં હું તમારી મદદ કરવા માંગુ છું. હવેથી હું બળતણના લાકડા તમને અડધા ભાવમાં જ આપી જઈશ. બ્રાહ્મણ બોલ્યા, સારું, ઠીક છે, જેવી તમારી ઈચ્છા. તેણે પંડિતજીને લાકડા આપ્યા અને 50 રૂપિયા લઈને ઘરે જવા નીકળી ગયો. ઘરે જઈને કમલે તેની પત્નીને 50 રૂપિયા હાથમાં આપ્યા. તેની પત્ની બોલી, અરે તમે તો રોજ 100 રૂપિયા લઈને આવો છો અને આજે 50 જ રૂપિયા કેમ લાયા છો? આજે શું તમને લાકડા ઓછા મળ્યા હતા? ઓછા કાપ્યા હતા તમે? કમલ બોલ્યો, નહીં ભાગ્યવાન, લાકડા તો મેં વધારે જ કાપ્યા હતા, જેટલા રોજ કાપું છું, પણ આજે અડધો ભાવ જ મળ્યો. તો તેની પત્ની રિસાઈ ગઈ અને ગુસ્સામાં બોલી કે ઘરમાં અનાજ કરિયાણું નથી, નવું છાપરું નાખવાનું છે, બાળકોને ભણવા માટે પૈસા જોઈએ, બહુ બધા કામ કરવાના છે, હું આટલા પૈસાથી શું કરીશ? તો કમલ કહે છે કે હે ભાગ્યવાન, પાસેના નગરમાં એક ધર્મપાલ નામના એક બ્રાહ્મણ રહે છે જે બહુ વિદ્વાન છે. હું તેના ઘરે ગયો હતો. એણે બહુ પ્રેમથી મને ભોજન કરાવ્યું અને એ બ્રાહ્મણ દેવ ગરીબ અને ભૂખ્યા લોકોને નિઃશુલ્ક એટલે કે મફત ભોજન કરાવે છે, કોઈ પૈસા નથી લેતા. તો મેં એને લાકડા અડધા ભાવમાં આપી દીધા. મને લાગ્યું કે મારે આ સેવાનું કામ કરવું જોઈએ. એટલે તેની પત્ની બોલી કે શું એ રોજ જમાડે છે ભૂખ્યાને? તો એ બહુ પૈસાવાળા હશે ને? તો કમલ બોલ્યો, ના, એ એટલા અમીર નથી જેટલું તું વિચારી રહી છે. એ બહુ સારા છે અને મંદિરના પૂજારી છે. એ તેમની મહેનતથી કમાણીથી જ બધાને જમાડે છે. મેં તેની મદદ કરવા માટે કહ્યું છે કે હું હંમેશા તમને 50 રૂપિયામાં લાકડા કાપીને આપીશ. તો તેની પત્ની બોલી કે શું આટલું પૂરતું છે? જો તમે રોજ 2 ભારા લાકડા નહીં કાપી શકો તો 1 ભારા લાકડાના 50 રૂપિયા આવશે. તો 50 રૂપિયામાં શું પૂરું થશે આપણા ઘરનું? બચત કેવી રીતે કરીશું? કમલે ઉત્તર આપ્યો, હે ભાગ્યવાન, હું બને તેટલી કોશિશ કરીશ કે રોજ 2 ભારા લાકડા કાપું અને જેવી ભગવાનની મરજી હશે તેવું થશે.
આજે હું એમના ઘરે જમ્યો છું અને એક દિવસ હું તને લઈને પણ એના ઘરે જઈશ. ત્યાર પછી કમલ રોજ બળતણના લાકડા કાપતો અને તેના વાયદા અનુસાર પંડિતજીને માત્ર 50 રૂપિયામાં લાકડા આપતો. આમ એક દિવસ પંડિતજી ભોજન કરવા બેઠા હતા અને બહારથી અવાજ આવ્યો કે હે બ્રાહ્મણ દેવ, હું લાકડા લઈને આવ્યો છું. અહીં આવીને લાકડા લઈ જાઓ જેથી હું જઈ શકું ઘરે. પંડિતજીએ બહાર આવીને કહ્યું કે કમલ, હું તને પૈસા નહીં આપી શકું, તું તારા લાકડા પાછા લઈ જા. કમલ બોલ્યો કે પૈસા કાલે આપી દેજો, પણ લાકડા અહીં જ મૂકીને જાઉં છું. ત્યારે એ કમલ બ્રાહ્મણને કહે છે કે મને બહુ જ ભૂખ લાગી છે, શું તમે મને આજે જમાડશો, ભોજન ખવડાવશો? એમ પણ તમે બધાને ખવડાવો છો ને? તો બ્રાહ્મણ હસીને બોલ્યા કે કેમ નહીં કમલ, તું તારા હાથ પગ ધોઈ લે, ત્યાં સુધી હું તારા ભોજનની વ્યવસ્થા કરું છું. બ્રાહ્મણ દેવે ઘરની અંદર જઈને તેની પત્નીને આ વાત કહી તો એની પત્ની બોલી કે તમે આવું વચન કેમ આપ્યું? આપણા ઘરમાં ખાવા માટે કંઈ પણ નથી વધ્યું, માત્ર જે તમને થાળી પીરસી છે એમાં જે ભોજન છે એટલું જ ભોજન છે, બીજું ભોજન છે જ નહીં. મિત્રો, આ કથાને માં પાર્વતી બહુ જ ધ્યાનથી સાંભળી રહ્યા છે. તો આગળ શિવજી કહે છે કે પાર્વતી પંડિતની પત્ની બોલી, હે સ્વામી, આ સમયે આપણે કમલને કેવી રીતે ભોજન કરાવીશું? બધું જ ભોજન પૂરું થઈ ગયું છે. શું તમને ખબર નથી કે ઘરમાં કંઈ પણ છે નહીં? ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા, આમાં શું મોટી વાત છે ભાગ્યવાન, તે જે જમવાનું મને પીરસ્યું છે એ કમલ માટે ઘણું છે, કાફી છે, એમાં એ ધરાઈ જશે. હું વિચાર કરી રહ્યો છું કે આજે ઉપવાસ કરી લો. તો બ્રાહ્મણની પત્ની બોલી કે આવું તમે કેટલા દિવસ સુધી કરશો? જ્યારે આપણે આપણા માટે પૂરતું જમવાનું નથી તો બીજા માટે આટલું કેમ કરો છો? બધું ક્યાંથી આવશે? બ્રાહ્મણ બોલ્યા, ભગવાન બધું જ આપી દેશે, ભગવાન બધું જ આપે છે. ભગવાન શિવ માં પાર્વતીને કહે છે કે તે બ્રાહ્મણે આમ બધાને ભોજન કરાવતો હતા, ભલે તેની પાસે પોતાના માટે કંઈ ન હોય, પણ ભૂખ્યાને એ રોજ ખવડાવતા. એકવાર લાકડા કાપવા માટે કમલ જંગલમાં ગયો. તેણે વિચાર્યું કે જંગલના કિનારે જે સૂકા લાકડા હતા એ બધા કાપી લીધા, હવે જે ઝાડ છે બધા લીલા છે, જંગલની અંદર જવું થોડું મુશ્કેલ છે અને જે ઝાડ બચ્યા છે એ બધા તો હર્યા ભર્યા છે. જંગલની અંદર જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે, ડર લાગી રહ્યો છે કે મનમાં વિચારે છે કે આજ પહેલાં હું આટલે અંદર સુધી ક્યારેય નથી આવ્યો. જંગલી જાનવર પણ હોઈ શકે છે અહીં, જો મને કંઈ થઈ ગયું તો મારા પરિવારનું શું થશે? આમ વિચારીને જંગલની અંદર ડરતો કમલ ગયો. એ ઘણે દૂર નીકળી ગયો, પણ લાકડા કપાય એવું ઝાડ એને ન મળ્યું. અચાનક તેને એક મોટું સૂકું ઝાડ દેખાયું. તેણે વિચાર્યું કે આ ઝાડમાં આ શાખાઓ તો ઘણી મજબૂત છે, આને કાપીશ તો 2-3 ભારા લાકડા તો થઈ જ જશે, પહેલાં બહુ મોડું થઈ ગયું છે. આમ વિચારી કમલે એ ઝાડ પર ચડી ગયો અને એ શાખા પર બેસી ગયો અને તેને કાપવા લાગ્યો. શાખા બહુ જ મોટી હતી એટલે એ શાખા પડી અને બાજુના ઝાડ પાસે જઈને પડી. એ જગ્યા પર એક સાધુ તપસ્યા કરી રહ્યા હતા અને એકદમ ઊભા થઈને બોલ્યા, અરે મૂર્ખ, કોણ છે જેણે મારી તપસ્યાને ભંગ કરી છે? સાધુએ જ્યારે જોયું કે ત્યાં એક માણસ છે જેણે લાકડા કાપી રહ્યો છે તો તેમને કહ્યું કે હું કેટલાય દિવસથી વર્ષોથી અહીં તપસ્યા કરી રહ્યો છું, તે મારા વર્ષોની તપસ્યા ભંગ કરી છે. હે મૂર્ખ પ્રાણી, હું તને શ્રાપ આપું છું કે તું એક કૂતરો બની જા. કમલ ડરી ગયો અને બોલ્યો, હે મહારાજ, મને માફ કરી દો, મને ખબર ન હતી કે તમે અહીં તપસ્યા કરી રહ્યા છો. તો સાધુ મહારાજ બોલ્યા કે હું અહીં વર્ષોથી તપસ્યા કરી રહ્યો છું, તે મારી તપસ્યા ભંગ કરી દીધી છે, માટે તું આ પાપનો ભાગીદાર છે. કમલ બોલ્યું, હે મહારાજ, હું રોજ લાકડા કાપવા આવું છું અને એને વેચીને મારી આજીવિકા ચલાવું છું, મારા ઘરનું ગુજરાન ચલાવું છું, મારા પરિવારનું પાલન પોષણ કરું છું. મેં જાણી જોઈને આવું નથી કર્યું.
મેં જોયું જ નથી. કૃપા કરી આ શ્રાપને પાછો લઈ લો. અને મહારાજ, તમને જોઉં પણ કેવી રીતે? કારણ કે તમે તો માટીથી પૂરા ઢંકાયેલા હતા. મને લાગ્યું કે આ કોઈ માટીનો ટેકરો હશે. આ સાંભળીને એ સાધુ મહારાજનો ક્રોધ થોડો શાંત થઈ ગયો, ઠંડા પડી ગયા. ત્યારે એ કમલને કહે છે કે સારું, ઠીક છે, મેં જે તને શ્રાપ આપ્યો છે એ તો હું પાછો ન લઈ શકું, પણ એક ઉપાય છે જેથી તું આ શ્રાપથી મુક્ત થઈ જઈશ. કમલે પૂછ્યું, દયા કરીને મને કોઈ ઉપાય બતાવો મહારાજ. મહાત્મા, હું આ શ્રાપથી કેવી રીતે મુક્ત થઈશ? સાધુ બોલ્યા કે તું એવા બે વ્યક્તિને શોધ જે સૌથી સારું દાન કરતા હોય. એના ભોજન કર્યા બાદ એનું એઠું ભોજનનો એક પણ દાણો જો તું ખાઈ લઈશ ને તો તું તારા શ્રાપથી મુક્ત થઈ જઈશ. તારા શ્રાપની અસર ઓછી થઈ જશે. અત્યારે તો તારો રંગ કાળો બની જશે. જ્યારે તું પૂરી રીતે સફેદ થઈ જઈશ ત્યારે તું આ શ્રાપથી મુક્ત થઈ જઈશ. તો કમલ રડતા રડતા કહે છે, મહારાજ, હું મારી પત્ની અને બાળકોનો આધાર છું, સહારો છું. લાકડા વેચીને જે 2 પૈસા મળે છે એનાથી મારું ઘર ચાલે છે, મારું ગુજરાન ચાલે છે. હવે હું કૂતરો બની ગયો છું, તો હવે શું થશે? મારા પરિવારનું જીવન વ્યાપન કેવી રીતે થશે? સાધુ બોલ્યા કે ચિંતા ન કરો, ઈશ્વર મદદ કરશે. શ્રાપ તૂટશે ત્યારે તારું જીવન સુખી થઈ જશે, ધન ધાન્યથી ભરાઈ જશે, તને બધા કષ્ટથી મુક્તિ મળશે. આમ કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિય ભક્તો, આગળ શિવજી માં પાર્વતીને કહે છે કે હે પ્રિય, કમળ સાધુના શ્રાપના કારણે તરત જ કૂતરામાં પરિવર્તન થઈ ગયો. ત્યારબાદ કમલ શ્રાપથી મુક્તિ મેળવવા માટે યાત્રા કરવા નીકળી પડ્યો. તો એ વિચારે છે કે જેવું સાધુએ કહ્યું તે પ્રમાણે મારે સૌથી સારું દાન કરવાવાળો વ્યક્તિ મારે શોધવો પડશે. મને ક્યાં મળશે? મારી સમજમાં કંઈ જ આવતું નથી. ત્યારે એને અચાનક પેલા બ્રાહ્મણ જે ભૂખ્યાને ભોજન કરાવે છે એ બ્રાહ્મણની યાદ આવી. તેણે વિચાર્યું કે બ્રાહ્મણ પૂજારી બહુ ઉદાર અને નેક વ્યક્તિ છે. હવે હું સૌથી પહેલા એની પાસે જઉં. કમલ કૂતરાના રૂપમાં એ બ્રાહ્મણ પૂજારીના ઘરે પહોંચ્યા. બ્રાહ્મણ ભોજન કર્યા બાદ તે તેની પત્ની અને વધેલા ભોજનને તેની પત્ની સાથે એણે ભોજન કરી લીધું. એટલે એણે ભોજન કર્યા બાદ તેની પત્નીની પતરાળી અને એના ભોજનની જે પતરાળી હતી એ બહાર ફેંકી દીધી. બંને પતિ પત્નીની ભોજનની પતરાળી એને બહાર મૂકી. હવે કમલ કૂતરાના રૂપમાં ત્યાં પહોંચ્યો અને તે પૂજારીના વધેલા ભોજનને ખાય છે. જમવાનું જમતા જ કમલનું કૂતરાનું જે શરીર હતું એ અડધું સફેદ થઈ ગયું. કમલ બહુ પ્રસન્ન થયો અને મનમાં બોલવા લાગ્યો કે મને ખબર જ હતી કે આ પૂજારી બ્રાહ્મણ દેવ બહુ દયાળુ છે. મને અડધા શ્રાપથી તો મુક્તિ મળી ગઈ છે, પણ પૂરી રીતે મુક્ત થવા માટે મારે શું કરવું? હવે હું બીજાને ક્યાં શોધું? જે પણ થાય મારે બીજાને તો શોધવું જ પડશે. કમલ બીજા વ્યક્તિની તપાસમાં નીકળી જાય છે. એકવાર તે સોહમ નામના યુવકને ખેતરમાં હળ ચલાવતા જુએ છે. કમલ કૂતરાના રૂપમાં એની સામે બેસી જાય છે. ત્યારે એક વ્યક્તિ ત્યાંથી ગાય લઈને જતો હતો. એ કહે છે કે સોહમ બહુ નેક સારો માણસ છે. એ 2 વ્યક્તિ જતા હતા એટલે એકબીજા સાથે વાત કરતા હતા કે સોહમ બહુ સારો અને નેક માણસ છે. એ મને એકને જ નહીં પણ મારી જેવા કેટલાયને ગાય દાન આપી ચૂક્યા છે. આવા વ્યક્તિને તો આશીર્વાદ મળવા જોઈએ. હવે કમલ કૂતરાના રૂપમાં આ બધું સાંભળી રહ્યો છે. એ વિચારે છે કે આજે મને આ શ્રાપથી મુક્તિ મળી જશે. સોહમ પણ પંડિતજી જેવા દયાળુ છે. હવે હું વાટ જોઉં કે તે ક્યારે ભોજન કરે છે. કમલ ત્યાં બહુ વાર સુધી વાટ જોઈને બેસે છે. સોહમે જ્યારે ભોજન કર્યું અને એની જે ભોજનની પતરાળી હતી એ બહાર ફેંકી દીધી તો કમલે તરત જ એ પતરાળીમાંથી બચેલું ભોજન ખાઈ લીધું. પણ એ જોઈને હેરાન રહી ગયો. કમલ તો હેરાન થઈ ગયો કે હજી પણ એના શરીરનો રંગ એમનો એમ જ છે, અડધો સફેદ અડધો કાળો. પૂરી રીતે એ સફેદ ન થયો. તેણે વિચાર્યું કે સોહમે તો ગાયનું દાન પણ કર્યું હતું, તો પછી મારો રંગ સફેદ કેમ ન થયો? હું શ્રાપમાંથી મુક્ત કેમ ન થયો? મને કંઈ જ સમજાતું નથી.
થોડી વાર પછી કમલ એ પૂજારી બ્રાહ્મણના ઘરની સામે આવીને બેસી ગયો. ત્યાં તેણે બે યુવકને વાત કરતા સાંભળ્યા. પહેલો યુવક કહે છે, અરે ભાઈ, આજે શું અમે ફરી ગાયનું દાન આપ્યું છે? તો બીજી વ્યક્તિ બોલી કે હા ભલે ને, એ ગમે તેટલો મોટો દાન કેમ ન કરે, ગમે એટલો મોટો દાની કેમ ન હોય, ગમે તેટલા મોટા દાનનો દેખાડો ભલે ને કરે, પણ હંમેશા નગરની બહારના લોકોને જ બોલાવીને દાન આપે છે. સાચું જાણશો ને તો હેરાન રહી જશો તમે. સોહમની બધી જ ગાય 2 મહિનાથી વધારે દૂધ નથી આપતી. તો બીજો વ્યક્તિ જે સાંભળતો હતો એ બોલ્યો, શું જો સોહમ આવું કરી રહ્યો છે ને તો એને જરૂર પાપ લાગશે. આપણા રાજા જેવું તો બીજું કોઈ દાની હોઈ જ ન શકે. આપણા રાજા તો મહાન દાની છે. તે 1 અઠવાડિયાથી ભોજનના ભંડાર ચાલુ કરીને બધાને ભૂખ્યાને ભોજન કરાવી રહ્યા છે. 1 અઠવાડિયાથી ભંડારો ચાલુ છે, ભૂખ્યાને ભોજન ખવડાવી રહ્યા છે. અને કાલે છેલ્લો દિવસ છે ભંડારાનો અને અન્નદાનનો, અને કાલે તો વસ્ત્રનું પણ દાન કરવાના છે. રાજા પોતે પણ 1 અઠવાડિયાથી બધા લોકો સાથે બેસીને ભોજન કરી રહ્યા છે. શું તે ક્યારે આના જેવા પરોપકારી રાજા જોયા છે, વ્યક્તિ જોયો છે? અરે આ તો કંઈ જ નથી. એણે આપણા નગરમાં સારા રોડ રસ્તા બનાવ્યા છે, બધી જગ્યાએ કૂવા અને તળાવો ખોદાવ્યા છે. સત્ય છે આ વાત. તેમણે આપણા માટે ઘણું બધું કર્યું છે. આવા ધર્માત્મા તો મેં ક્યારેય નથી જોયા. આ વાત સાંભળી રહ્યો હતો કમલ કૂતરાના સ્વરૂપમાં, અને આ સાંભળીને તો એ બહુ ખુશ થયો. તેને વિચાર આવ્યો કે ચાલ, હવે તો નક્કી મને શ્રાપથી મુક્તિ મળી જવાની છે. મારે તરત જ રાજા પાસે જવું જોઈએ. એ રાજમહેલમાં નહીં પણ લોકો સાથે જમી રહ્યા છે. આ અવસરનો લાભ તો મારે ઉઠાવવો જ જોઈએ. કમલે એ જગ્યા પર પહોંચી ગયો જ્યાં રાજા ભંડારો કરાવી રહ્યા છે, ભોજન કરાવી રહ્યા છે. ત્યાં એણે રાજાને કપડાં વસ્ત્ર દાન કરતા જોયા, બધાને વસ્ત્ર વહેંચતા જોયા. એ વિચારવા લાગ્યો કે રાજા કેટલા મહાન છે, ભોજનની સાથે સાથે વસ્ત્ર દાન પણ કરી રહ્યા છે. હું જે સારા લોકોને શોધી રહ્યો હતો એ નક્કી બીજો વ્યક્તિ આ રાજા જ છે. મારે આ રાજાનું જે એઠું ભોજન છે એ મારે કરવું જોઈએ. રાજાના ભોજન કરવાની વાટ જોવી પડશે. રાજાના ભોજન કર્યા બાદ સૈનિકોએ પતરાળી બહાર ફેંકી દીધી, જેમાં રાજા જમ્યા હતા. આ જોઈ કમલ ત્યાં ગયો અને એ પતરાળીમાં બચેલું વધેલું હેઠું ખાઈ લીધું. પણ પછી કમલ ફરી ચોંકી ગયો. તેણે જોયું કે આટલા મહાન રાજાના ભોજન કર્યા બાદ પણ મારો રંગ સફેદ કેમ ન થયો? આ શ્રાપથી તો આ શ્રાપ પૂરો થતો જ નથી. આમાંથી તો હું મુક્ત થતો જ નથી. આ શ્રાપનું કારણ કોઈ બીજું લાગે છે. મારે તરત જ એ સાધુ પાસે જવું જોઈએ જેણે મને આ શ્રાપ આપ્યો છે. તો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે પાર્વતી, આગળ સાંભળો. જ્યારે એ કમલ પુત્રાના સ્વરૂપમાં એ સાધુ પાસે આવ્યા જેણે આ શ્રાપ આપ્યો હતો, તો એ સાધુને પ્રણામ કર્યા. સાધુ એને નિરાશ જોઈને પૂછે છે કે એવું લાગે છે કે હજી સુધી તને એક જ સારો માણસ મળ્યો છે. તારો માત્ર શરીરનો અડધો જ ભાગ સફેદ છે, અડધો જ રંગ બદલ્યો છે. શું તને બીજો કોઈ વ્યક્તિ ન મળ્યો? કમલ બોલ્યો, હે મહાત્માજી, પંડિતનું ભોજન કરીને હું અડધો સફેદ થઈ ગયો. ત્યાર પછી મેં એના કરતાં પણ વધારે દાની લોકોને જોયા અને એનું હેઠું પણ ખાધું, પણ છતાં મારા પર કોઈ અસર ન થઈ. મારા શ્રાપથી હું મુક્ત ન થયો. સાધુ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા કે આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તેના કર્મોનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જરૂરી છે. 1 અઠવાડિયા સુધી રાજાએ ભોજન કરાવ્યું અને વસ્ત્ર પણ દાન કર્યા. આટલા ધર્માત્મા વ્યક્તિના દ્વારા જમેલા ભોજનના જમ્યા બાદ પણ હું શ્રાપથી મુક્ત નથી થયો. આવું કમલ બિચારો દુઃખી થઈને કહી રહ્યો છે. આમાં કંઈક રહસ્ય જરૂર છે, મને કંઈ સમજાતું નથી. મહારાજ, કૃપા કરી મને કહો, આવું કેમ થયું? કમલ સાધુને પૂછે છે. એટલે સાધુ મહારાજ બોલ્યા, કમલ, એ જે ગાયવાળો વ્યક્તિ હતો એ એવી વસ્તુ દાન કરી રહ્યો હતો કે જેની તેને કોઈ જરૂર જ ન હતી. જો તેને એની જરૂર હોત ને તો એ વસ્તુનું એ દાન કરત જ નહીં. રાજા જે
જે પણ દાન કરી રહ્યા છે, જે તું ત્યાં જમીને આવ્યો છે એનું એટલું, તો રાજા જે દાન કરી રહ્યા છે તેને દાન ન માની શકાય કમલ, કેમ કે રાજા ખુદ નથી કમાતા, કેમ કે એ તારા જેવા લોકો દ્વારા આપવામાં આવેલ ધનનો ઉપયોગ રાજ્યના લોકોને દાનમાં આપવામાં વાપરી રહ્યા છે. સાધુ બોલ્યા કે કાલના દાનમાં જે ભોજન અને વસ્ત્ર વહેંચવામાં આવ્યા હતા એ પણ જનતા એટલે કે પ્રજાના આપેલા કરમાંથી દાન કરવામાં આવ્યું હતું. એ દાન ન કહેવાય કમલ, એ માત્ર લોકોનું ધન લોકો પર જ ખર્ચ કરે છે. આવામાં તને રાજાના ભોજનનો કોઈ અસર ન થાય. સાચું દાન એ હતું જે પૂજારી બ્રાહ્મણ દેવે કર્યું હતું, જે તેમને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું છે, જે તેમને ભૂખ્યાને ભોજન કરાવીને દાન કર્યું છે અને પછી પોતે ભૂખ્યા રહ્યા છે. એ સૌથી શ્રેષ્ઠ દાન હતું. માટે તારે હજી કોશિશ કરવી પડશે. કમલ, તું મુક્તિની ખૂબ જ નજીક છે મહારાજ. ધન્યવાદ. આમ કહી કમલ ઉદાસ મનથી ત્યાંથી ચાલ્યો ગયો. તેણે વિચાર્યું કે અરે, હું કેટલો દૂર આવી ગયો છું, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું મળી જાય તો સારું. ત્યારે એણે જોયું કે એક ખેડૂત ઘડામાં પાણી લઈને જઈ રહ્યો છે. પાસે ઊભેલા બે યુવક વાતો કરી રહ્યા હતા કે પેલા ખેડૂતને જુએ છે તું, પેલા ખેડૂતને જોઈ રહ્યો છે કે રોજ એ ખેડૂત આવા કાળા ધમધમતા તાપમાં તડકામાં રોજ પાણીનો ઘડો ભરીને અહીંથી નીકળતા પસાર થનારા લોકોને પાણી પીવડાવે છે. એ વૃદ્ધ આદમી 80 વર્ષની ઉંમરના છે. તો એના ઉંમરની ચિંતા નથી કરતા, છતાં પણ એનું કામની પ્રશંસા કરવા લાયક છે. એમની ઉંમર આટલી છે છતાં પણ એ આવા પુણ્યનું કામ કરી રહ્યા છે, ખરેખર પ્રશંસા લાયક છે. ત્યાર પછી કમલે જોયું કે એ ખેડૂત પાણી પીવડાવ્યા બાદ થોડી વાર પછી જમવાનું નીકાળતા હતા અને ખાવા લાગ્યા. કૂતરાના રૂપમાં ભૂખ્યા કમલને જોઈને ખેડૂતે એના ભોજનમાંથી થોડુંક જમવાનું એને આપ્યું. જેવું કમલે ભોજન કર્યું કે તેનો શ્રાપ સમાપ્ત થઈ ગયો. એ આખો સફેદ થઈ ગયો અને એ પાછો મનુષ્ય બની ગયો. તેણે અંતરમાંથી ખેડૂતને ધન્યવાદ કર્યા અને ખુશી ખુશી પાછો ચાલ્યો ગયો. તેણે વિચાર્યું કે દાન ક્યારેય નાનું કે મોટું નથી હોતું. ભૂખ મટાડનાર એ બ્રાહ્મણ પૂજારી અને તરસ મટાડનાર એ વૃદ્ધ ખેડૂત જેવું દાન જ સાચું દાન છે. સૌથી સારું દાન એ જ છે જે નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરે છે. હવે ચાલતા ચાલતા કમલ તેની પત્ની પાસે ગયો. તેના ઘરે એને ખુશી ખુશીથી રહેવા લાગ્યું. આ બાજુ પેલા પૂજારીની વાત કરીએ તો આ બાજુ પેલા પૂજારી બ્રાહ્મણે એટલું બધું દાન કરી દીધું હતું કે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તેની પત્નીએ તેના પૂજારી પતિને કહ્યું કે હે સ્વામી, પાસેના નગરમાં એક રાજા છે જે પુણ્ય ખરીદે છે, તમે એની પાસે જઈને આપણું થોડું પુણ્ય વેચીને પૈસા લઈ આવો ને, જેથી આપણું કામ થઈ શકે, આપણું ગુજરાન થઈ શકે. તો એ બ્રાહ્મણ દેવ તો પહેલા ના કહી દીધી, પણ વારંવાર પત્નીના કહેવાથી આગ્રહ કરવાથી એ જવા માટે તૈયાર થઈ ગયા. તેની પત્નીએ તેને ખાવા માટે 4 રોટલી બનાવી દીધી. એ પૂજારી એના ઘરેથી નીકળી પડ્યા. જ્યારે એ નગરની નજીક પહોંચ્યા તો તેણે એક તળાવ જોયું. ત્યાં સ્નાન વગેરે કરીને એ રોટલી ખાવા માટે બેસ્યા. એટલામાં એક કૂતરી એની સામે આવી ગઈ. કૂતરી એ જંગલમાં બચ્ચાને જન્મ દીધો હતો. એ સુવાવડી હતી. 3 દિવસથી કૂતરી ભૂખી હતી, તરસી હતી અને વરસાદના કારણે એ તેના બચ્ચાને છોડીને બિચારી ક્યાંય જઈ પણ શકતી ન હતી. પૂજારી બ્રાહ્મણે કૂતરીને ભૂખી જોઈ તો એણે તેના ભોજનમાંથી એક રોટલી એને આપી દીધી. કૂતરી રોટલી ખાઈ લીધી. પછી ફરી બીજી રોટલી એમને આપી તો કૂતરી બીજી રોટલી પણ ખાઈ ગઈ. આવી રીતે એ બ્રાહ્મણ પૂજારીએ એક એક કરીને 4 રોટલી એ કૂતરીને ખવડાવી દીધી અને કૂતરી 4 રોટલી ખાઈને તૃપ્ત થઈ ગઈ અને પછી ચાલી ગઈ અને બ્રાહ્મણ પોતે ભૂખ્યા રહી ગયા અને ત્યાંથી રાજાના મહેલ તરફ ચાલી નીકળ્યા. રાજા પાસે પહોંચ્યા તો રાજાની પાસે પહોંચીને તેને એનું પુણ્ય વેચવાનું ઈચ્છ્યું. આગળ માતા પાર્વતીએ પૂછ્યું, હે પ્રભુ, પછી આગળ શું થયું? તો શિવજી કહે છે કે પાર્વતીજી, પૂજારી રાજા પાસે પહોંચ્યા અને કહ્યું કે હે રાજન, હું મારું પુણ્ય વેચવા માંગુ છું. રાજા બોલ્યા કે તમે બપોર પછી આવજો. રાજાએ પછી એ બ્રાહ્મણ ક્યાંથી ચાલ્યા ગયા. પછી રાજાએ તેની પત્નીને પૂછ્યું કે હે રાણી, એક બ્રાહ્મણ વિદ્વાન અહીં આવ્યા છે જે તેનું પુણ્ય વેચવા માંગે છે. તમારા અનુસાર એના પુણ્યમાં કયું પુણ્ય સૌથી સારું છે જેને હું ખરીદી લઉં? તો રાણી બોલ્યા કે જે આજે એણે જંગલમાં
3 બચ્ચા વાળી સુવાવડી કૂતરીને ખવડાવ્યું છે, રોટલીઓ ખવડાવી છે, જે પુણ્ય કમાયા છે એ પુણ્ય સૌથી સારું છે, એ તમે ખરીદી લો. પત્નીની વાત સાંભળી રાજા બ્રાહ્મણ પાસે ગયા અને બોલ્યા કે તમે કયું પુણ્ય મને આપશો? બ્રાહ્મણ બોલ્યા કે તમારે કયું પુણ્ય જોઈએ છે, કયું લેવા માંગશો? રાજા બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ, જે આજે તમે યજ્ઞ કર્યો છે હું એ જ પુણ્ય લેવા માંગુ છું. બ્રાહ્મણ બોલ્યા કે મેં આજે તો કોઈ યજ્ઞ નથી કર્યો, મારી પાસે એટલું ધન નથી કે હું યજ્ઞ કરી શકું. રાજાએ કહ્યું કે તમે આજે તળાવના કિનારે એક ભૂખી કૂતરીને 4 રોટલી ખવડાવી છે, હું એ જ પુણ્ય ખરીદવા માંગુ છું. તો બ્રાહ્મણ બોલ્યા કે તમને આ કેવી રીતે ખબર પડી કે આજે મેં કૂતરીને 4 રોટલી ખવડાવી છે? એ સમયે તો ત્યાં કોઈ જ ન હતું. રાજા બોલ્યા કે હે મહાત્મા, મારી પત્ની પતિવ્રતા સ્ત્રી છે, એને મને આ વાત એની દિવ્ય દ્રષ્ટિથી જોઈને બતાવી છે. બ્રાહ્મણ બોલ્યા બહુ સારી વાત છે, લઈ લો, મારું આ પુણ્ય તમે લઈ લો, પણ એના બદલામાં મને તમે શું આપશો? રાજા બોલ્યા કે તમારી રોટલી જેટલી વજનવાળી હતી એ વજન બરાબર તમને હીરા મોતી તોલીને આપીશ. બ્રાહ્મણે હા કહી અને રાજાએ એટલા વજનની 4 રોટલી બનાવડાવી. રાજાએ રોટલીના વજન બરાબર ત્રાજવામાં હીરા મોતી રાખ્યા, પણ જેટલા પણ હીરા મોતી મૂક્યા હતા તો રોટલી વાળું પલડું તો ઉપર ઉઠ્યું જ નહીં. રાજા એમના સૈનિકોને કહે છે હજી રત્ન હીરા મોતી લઈ આવો. જ્યારે એ પૂજારી બ્રાહ્મણે તેના પુણ્યનો આવો પ્રભાવ જોયો તો એની આંખો ખુલી ગઈ. તેને રાજાને કહ્યું હે રાજન, હવે હું આ પુણ્ય તમને નથી વેચવા માંગતો. રાજા બોલ્યા જેવી તમારી ઈચ્છા બ્રાહ્મણ દેવ. અને બ્રાહ્મણ પછી ત્યાંથી એનું પુણ્ય ન આપ્યું અને ચાલ્યા આવ્યા અને તેના ઘર તરફ જવા લાગ્યા. જતા સમયે એ જ તળાવ પાસે પહોંચ્યા જ્યાં કૂતરીને એને રોટલી ખવડાવી હતી. ત્યાં પહોંચીને એ એક ઝાડ નીચે બેસી ગયા અને વિચારવા લાગ્યા કે હું ઘરે જઈશ તો મારી પત્નીને હું શું જવાબ આપીશ. સંકોચિત મનથી તેણે તે જગ્યાના કાકરા પથ્થરને ઉઠાવીને પોટલીમાં ભરવાનું શરૂ કર્યું. જ્યાં કૂતરી બેસીને ભોજન કર્યું હતું તેણે એક એક વીણીને કાકરાને પથ્થર લઈને પોટલીમાં ભર્યા અને એ પોટલી લઈને એના ઘરે આવ્યા. જ્યારે એની પત્ની બોલી સ્વામી, તમે મહારાજ પાસેથી ધન લઈ આવ્યા છો? તો બ્રાહ્મણે કંઈ બોલ્યા નહીં ને બોલ્યા વિના તેની પત્નીને એ પોટલી આપી દીધી. જ્યારે તેની પત્નીએ એ પોટલી ખોલી તો એ જોઈને બહુ હેરાન રહી ગઈ. એના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. પોટલીમાં હીરા મોતી માણેક ચમકી રહ્યા હતા. એ બ્રાહ્મણી બહુ ખુશ થઈ ગઈ. થોડી વાર પછી જ્યારે બ્રાહ્મણ પાછા આવ્યા તો તેની પત્નીએ પૂછ્યું સ્વામી, આટલા બધા હીરા મોતી ક્યાંથી લાવ્યા? બ્રાહ્મણ બોલ્યા કેમ મજાક કરી રહી છો ભાગ્યવાન, કાકરા પથ્થર તને હીરા મોતી લાગી રહ્યા છે? એની પત્ની બોલી હું મજાક નથી કરતી સ્વામી. હે સ્વામી, તમે ખુદ પોટલીને ખોલીને જોઈ લો. મેં ખુદ પોટલી ખોલીને જોયું તો એમાં તો ઢગલો હીરા મોતી ભર્યા છે. બ્રાહ્મણ બોલ્યા બતાવ મને જરા. હવે બ્રાહ્મણીએ પોટલી એની સામે મૂકી દીધી. તો બ્રાહ્મણ પૂજારીએ પોટલી જોઈ તો એ ચકિત થઈ ગયા. એ સમજી ગયા કે આ બધો એ જ પુણ્યનો પ્રભાવ છે જે તેને કૂતરીને રોટલી ખવડાવી અને જે પ્રાપ્ત થયું છે. તેમણે વિચાર્યું કે એક ભૂખી કૂતરી અને તેના બચ્ચાને રોટલી ખવડાવવાના કારણે આ ચમત્કાર થયો છે. આ બધું ભગવાનની કૃપા અને દયાનું પરિણામ છે. આગળ બ્રાહ્મણ તેની પત્નીને કહે છે કે ભગવાનનો સંદેશ છે કે જરૂરતમંદની મદદ કરવી સૌથી મોટું પુણ્ય છે. જે વ્યક્તિ દુઃખી હોય, અસહાય હોય તો તેની સહાયતા કરવી ઈશ્વર તેને અનંત ગણું ફળ પ્રદાન કરે છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે પ્રિય, હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને સુખી થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ એ લાકડા કાપનાર જે કમલ હતો એનો પતો કર્યો. એ ક્યાં રહે છે એની ખબર કરી. જે ત્યાં તેને લાકડા આપવા આવતો હતો એને એ પૂજારી બ્રાહ્મણે વિચાર્યું કે એને પણ એના લાકડાના પૈસાનો પૂરો ભાવ મળવો જોઈએ, પૈસા મળવા જોઈએ, એનું પુણ્યનું ફળ એને મળવું જોઈએ. તેણે લાકડા કાપનાર કમલનો પતો લગાવ્યો અને તેને પણ થોડું ધન આપ્યું, જેનાથી કમલની ગરીબી દૂર થઈ ગઈ અને એ ધનવાન બની ગયો. એ ધનથી તેણે એક વ્યવસાય ધંધો શરૂ કર્યો અને એનાથી એના ઘરમાં ધાનની વર્ષા થવા લાગી. તેનો વ્યાપાર ખૂબ ધમધોકાર ચાલવા લાગ્યો, સારો ચાલવા લાગ્યો. અને આ બાજુ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર ધન ધાન્યથી તેનું ઘર સંપન્ન થયું. તેને વધારે
ને વધારે ધન મળ્યું અને તેને વધારે ભંડારા કરવાના શરૂ કર્યા. ભૂખ્યાઓને ભોજન કરાવવા માટે ભંડારા કરવા લાગ્યા એ પૂજારી બ્રાહ્મણ દેવ. તેણે કેટલાય મંદિરોના નિર્માણ કરાવ્યા અને લોકોની સેવાને મદદ કરવા લાગ્યા. ભગવાન કહે છે, હે દેવી પાર્વતી, આજના સમાજમાં કેટલાય લોકો દાન માત્ર એના માન સન્માન અને પ્રતિષ્ઠા કરવા માટે કરે છે. દેખાવ કરવાના દાનથી ના સાચું પુણ્ય મળે છે કે ના આનું કોઈ દીર્ઘકાળ પ્રભાવ હોય છે. દેખાવાનું દાન વ્યક્તિનો અહંકાર તરફ લઈ જાય છે. દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. જેમ આ કથામાં બ્રાહ્મણે તેને ભૂખની ચિંતા કર્યા વિના સુવાવડી પુત્રી જેમ આ કથામાં પેલા કમલે લાકડા કાપવા વાળે એના ભૂખની ચિંતા કર્યા વિના પેલી સુવાવડી પુત્રીને બચ્ચાને રોટલી આપી અને એ કઠિયારાને ભોજન કરાવ્યું અને અન્ય લોકોને ભોજન કરાવ્યું. દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. જેમ આ કથામાં બ્રાહ્મણે તેની ભૂખની ચિંતા કર્યા વિના સુવાવડી પુત્રીને તેના બચ્ચાને રોટલી આપી અને એ કઠિયારાને ભોજન કરાવ્યું, જે રોજ લાકડા કાપીને એને આપી જતો હતો. ભૂખ્યા લોકોને ભોજન કરાવડાવ્યા તથા એ ખેડૂત પણ એની ઉપરની ચિંતા, એની ઉંમરની ચિંતા કર્યા વિના તેણે આટલી ભયંકર ગરમીમાં તળાવથી ચોખ્ખું પાણી લાવીને વટે માર્ગોને રસ્તા પર ચાલનારા લોકોને પાણી પીવડાવ્યું. આ પ્રકારથી જરૂરતમંદની સહાયતા કરવાનો અવસર એ જ હોય છે કે વાસ્તવમાં કોઈ સંકટમાં હોય. આપદાના સમયે આપેલું નાનું એવું સહયોગ પણ અમૂલ્ય હોય છે. આ માત્રના જરૂરતમંદના જીવનને બદલે છે, પરંતુ દેવાવાળાના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ત્યાગની ભાવનાથી પ્રેરિત થઈને દાન કરે છે તો એની અંદરથી માયા મોહનો અંત થઈ જાય છે. એ ત્યાગ મનુષ્યને અહંકારથી મુક્ત કરી દે છે અને આનાથી ઈશ્વરની પાસે લઈ જાય છે. શાસ્ત્રો અનુસાર કેટલીય વસ્તુનું ગુપ્ત દાન દેવાથી મનુષ્ય ધનવાન બની જાય છે. જેમ કે અન્નદાન, વસ્ત્રદાન, નમક એટલે કે મીઠાનું દાન, જળદાન. ગુપ્ત દાનનો અર્થ છે કે દાન કોઈને બતાવ્યા વિના કરવું. અન્ન, વસ્ત્ર, નમક, જળ દાન કરવાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરમાં સુખ શાંતિ સદાય બની રહે છે. માતા પાર્વતી કહે છે, સ્વામી, તો એ સફેદ વસ્તુ શું છે? તો ભોળાનાથ કહે છે, હે દેવી, મેં તમને હમણાં જ કહ્યું કે મીઠું, નમક. નમકનું દાન એ સફેદ વસ્તુ જે નમક છે. નમકનું ગુપ્ત રૂપથી દાન કરવાથી અચાનક ધન, સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને રોગ કષ્ટ દૂર થાય છે. દાન તો હર કોઈ કરે છે દેવી, પણ ગુપ્ત દાનનો અર્થ છે કે એક એવું દાન કે કોઈને બતાવ્યા વિના ચૂપચાપ કરવામાં આવે, જેમાં દાન કરતા પહેલા અને દાન કર્યા બાદ કોઈને કહેવામાં આવતું નથી. ગુપ્ત દાનનો અર્થ કે દાન કરવાની વાત માત્ર તમારા સુધી જ સીમિત રહે છે. શાસ્ત્રોમાં તો અહીં સુધી કહ્યું છે દેવી કે ગુપ્ત દાન એવું હોય કે ડાબા હાથે જો દાન કર્યું છે તો જમણા હાથને ખબર ન પડે, જમણા હાથે દાન કર્યું છે તો ડાબા હાથને ખબર ન પડે. આવા દાન નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે છે અને આનું ફળ પણ અતુલનીય હોય છે. આ વસ્તુનું ગુપ્ત દાન વ્યક્તિને ધનવાન બનાવે છે, આમાં કોઈ સંશય નથી. એમાં અમુક વિશેષ વસ્તુ છે જેને ગુપ્ત દાન કરવાથી ભાગ્યમાં સુધારો થાય છે અને ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે. તો પહેલું છે તાંબાના લોટાનું દાન. શાસ્ત્ર અનુસાર શિવલિંગ પર જળ ચડાવવા માટે તાંબાનો લોટો કે પાત્રનું ગુપ્ત દાન કરવાનું ફળ દીર્ઘકાળ સુધી મળે છે. કોઈ પણ શિવ મંદિરમાં તાંબાના લોટાનું ગુપ્ત દાન જરૂર કરવું જોઈએ. આ દાન તમારી મનોકામના પૂરી કરવામાં સહાયતા કરે છે. બીજું છે અન્નદાન. શાસ્ત્ર અનુસાર અન્નને બ્રહ્મ મનાય છે. અન્નને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ભૂખ્યા અને જરૂરતમંદોને ભોજન દાન કરવાથી દેવી દેવતા પિતૃ પ્રસન્ન થાય છે અને કિસ્મત ચમકી જાય છે. ત્રીજું છે વસ્ત્રદાન. વસ્ત્રદાન કરવાથી મનુષ્યને દીર્ઘ આયુષ્ય મળે છે અને તેના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ચોથું છે મીઠાનું દાન, નમકનું દાન. ગુપ્ત દાન કરવાથી મહાન પુણ્ય ગણવામાં આવે છે. આ નમકને ગુપ્ત દાન કરવામાં આવે તો એ મહાન પુણ્ય ગણાય છે. આનાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પાંચમું છે જળદાન. જેવી રીતે વટે માર્ગ પર ચાલતા લોકો માટે પરબ તથા માટલાની વ્યવસ્થા કરવામાં આવે તો એ બહુ પુણ્યનું કાર્ય છે. આના સિવાય ગૌદાન, ઘી દાન, તલ અને ગોળનું દાન પણ શુભ માનવામાં આવે છે. આવી રીતે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું
કે કયા દાનથી વ્યક્તિ ધનવાન બની જાય છે અને કઈ સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યને રોગથી મુક્તિ મળે છે અને એ બહુ જલ્દી ધનવાન બને છે. નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલ દાન સાચું અને ઉત્તમ દાન છે. દરેક મનુષ્યને એ કોશિશ કરવી જોઈએ કે એ તેમની ક્ષમતા અનુસાર દાન પુણ્ય અને જરૂરતમંદની મદદ જરૂર કરે. જરૂરતમંદની સેવા કરવી એ જ સાચો ધર્મ છે. જેમ કે પક્ષીઓને પાણી પીવાથી નદીનું પાણી ઓછું નથી થઈ જતું, એવી જ રીતે સામર્થ્ય અનુસાર દાન કરવાથી ધન સમાપ્ત નથી થઈ જતું. અને આ મીઠાનું દાન તો મિત્રો એવું છે કે સૌથી નાનામાં નાનું વ્યક્તિ પણ આ દાન કરી શકે છે. મીઠું કંઈ એટલું પણ મોંઘું નથી કે જે દાન ન કરી શકાય. નાનામાં નાનો માણસ પણ આ દાન તો કરી શકે છે અને એનું ભાગ્ય બોલી શકે છે. પ્રિય ભક્તો, જો તમને અમારા દ્વારા સંભળાવવામાં આવેલી આ કથા સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હે ભગવાન ભોળાનાથ, હે માતા પાર્વતી, આ કથા સાંભળનાર પર, વાંચનાર પર, હુંકારો ભરનાર પર તમારી સદાય કૃપા વરસાવજો. ધનમાં વૃદ્ધિ કરજો અને આ સારું આરોગ્ય પ્રદાન કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.